હેલો ફ્રેન્ડ્સ, પેપર 502નો યુનિટ નંબર 2નો લેક્ચર નંબર 7 આજે આપણે જોઈએ. ફર્સ્ટ આપણે આજે કેટલીક ડેફિનેશન જોઈશું અને એક થિયરમ જોઈશું. તો પહેલાં તો આપણે ડેફિનેશન જોઈ લઈએ. ક્લોઝ સેટ, ઇન્ટિરિયર પોઈન્ટ, ઓપન સેટ, પરફેક્ટ સેટ, આઇસોલેટેડ પોઈન્ટ, આ બધી આપણે ડેફિનેશન પહેલાં આપણે ભણીએ. તો ફર્સ્ટ છે ક્લોઝ સેટ. Let XD be a metric space and E subset X E is said to be closed set if every limit point of E is a point of E, that is E dash subset E, then E is said to be closed set. તો ક્લોઝ સેટ કોને કહીશું કે આપણે બધી જે ડેફિનેશન અત્યારે ભણીએ છીએ, જે સ્પેસની વાત કરીએ છીએ, એ છે મેટ્રિક સ્પેસની વાત કરીએ છીએ. તો મેટ્રિક સ્પેસ એક્સડીની અંદર જ્યારે એ એક્સડીમાં એક્સ સેટ છે એનો કોઈ સબસેટ ઈ હોય, એ ઈને આપણે ક્લોઝ સેટ કહેવો છે. તો એનો મતલબ એ ઈ જે છે એ કોઈ ઈ ડેશ સેટને સબસેટ કરતો હોવો જોઈએ. એટલે કે ઈ ડેશની અંદર તો આપણને ખબર છે ઈ ડેશ સેટ એ લિમિટ પોઈન્ટનો સેટ ધરાવે છે. આગળની ડેફિનેશનમાં આપણે ભણી ગયા કે લિમિટ પોઈન્ટ જે છે એનો સેટને આપણે ડિરાઇવ સેટ કહેતા, એટલે કે એને ઈ ડેશ તરીકે આપણે લખીએ છીએ. તો જે સેટની અંદર લિમિટ પોઈન્ટ આવતા હોય, બરાબર છે, એ સેટને આપણે ક્લોઝ સેટ આપણે કહીશું. એટલે કે ઈ ડેશ સબસેટ ઈ જે છે એને આપણે ઈ ઇઝ અ સેટ ટુ બી ક્લોઝ સેટ. તો આ ઈને આપણે ક્લોઝ સેટ કહીશું. તો હવે આપણે ઇન્ટિરિયર પોઈન્ટ જોઈએ. ઇન્ટિરિયર પોઈન્ટ માટે પણ આપણે એક્સડી મેટ્રિક સ્પેસ લઈશું કે લેટ એક્સડી મેટ્રિક સ્પેસ એન્ડ ઈ સબસેટ એક્સ P belongs to E is said to be an interior point of E if there exists a neighborhood NRP of a P such that NRP subset E, that is there exists R greater than 0 such that neighborhood of P subset E, then P is said to be an interior point of a E. એટલે કે ઇન્ટિરિયર પોઈન્ટ આપણે કોને કહીશું તો ઈ સેટ કોઈ છે જે મેટ્રિક સ્પેસ એક્સડીમાં એક્સને સબસેટ કરે છે. ઈ સબસેટ એક્સ થાય છે. હવે આ ઈના અંદર એક પોઈન્ટ આવેલો છે જે ઇન્ટિરિયર પોઈન્ટ આપણે લેવો છે, બરાબર છે. તો એ પોઈન્ટ ઇન્ટિરિયર પોઈન્ટ ક્યારે થશે? જ્યારે આ ઈ જે છે એ ઈની અંદર આવેલા પોઈન્ટના નેબરહુડનો સબસેટ હોય, તો આપણે એને એ પોઈન્ટ પીને શું કહીશું? ઇન્ટિરિયર પોઈન્ટ કહીશું ઈનું. એટલે કે ઈ સબસેટ એક્સ હશે અને એ ઈની અંદર કોઈ પોઈન્ટ પી હશે. હવે આ પીનું નેબરહુડ જે છે એ નેબરહુડ ઈને સબસેટ કરતું હશે. તો આપણે એવા ઈના પોઈન્ટને શું કહીશું? ઇન્ટિરિયર પોઈન્ટ કહીશું. એટલે કે નેબરહુડના પોઈન્ટને આપણે ઇન્ટિરિયર પોઈન્ટ કહીએ છીએ, બરાબર છે. તો હવે આ ઇન્ટિરિયર પોઈન્ટની ડેફિનેશન ખૂબ જ અગત્યની છે, કેમ કે એના ઉપરથી જ આગળના થિયરમ સાબિત કર્યા છે કે નેબરહુડની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ ઇન્ટિરિયર પોઈન્ટની, બરાબર, જે આપણે ભણી ગયા છીએ નેબરહુડની ડેફિનેશન આગળના લેક્ચરની અંદર. તો હવે આગળ આપણે ઓપન સેટની જોઈએ. ઓપન સેટ કોને કહીશું કે એક્સડી મેટ્રિક સ્પેસ છે બી એની મેટ્રિક સ્પેસ એન્ડ ઈ સબસેટ એક્સ ઈ ઇઝ સેડ ટુ બી ઓપન સેટ ઇફ every point of E is an interior point of E. ઓપન સેટ એટલે કે એક્સડી મેટ્રિક સ્પેસ હોય એની અંદર કોઈ એ એક્સને કોઈ સબસેટ કરતો હોય ઈ, એ ઈના જે પોઈન્ટ છે એ કેવા હશે? ઓપન સેટ હશે. ઈ કેવો હશે? ઓપન સેટ હશે. તો ઓપન સેટ ક્યારે થશે રહ્યો? કે જ્યારે એ દરેક એવરી પોઈન્ટ ઓફ ઈ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ. એટલે કે ઈના જેટલા પોઈન્ટ છે એ કેવા હશે? ઇન્ટિરિયર પોઈન્ટ હશે. તો આપણે એને ઓપન સેટ કહીશું. તો ઓપન સેટ માટે શું હોવું જોઈએ કે જે સેટ જે છે એક્સડી મેટ્રિક સ્પેસમાં એક્સ છે એને કોઈ સબસેટ ઈ સેટ હોય, એ ઈના પોઈન્ટ જે છે એ દરેક ઇન્ટિરિયર પોઈન્ટ હોવા જોઈએ. તો આપણે ઈને શું કહીશું? ઓપન સેટ છે એવું કહીએ છીએ, બરાબર છે. ઓપન સેટ કહેવા માટે એનો દરેક પોઈન્ટ ઇન્ટિરિયર પોઈન્ટ હોવો જોઈએ.
અને ઇન્ટિરિયર પોઈન્ટ જે આગળ ડેફિનેશન જોઈએ એમ કે ઇન્ટિરિયર પોઈન્ટ કોને કહીશું આપણે કે જે પોઈન્ટને આપણે ઇન્ટિરિયર કહેવું છે જે સેટનો સેટનો જે પોઈન્ટ છે પી એને આપણે ઇન્ટિરિયર પોઈન્ટ કહેવું છે. તો એના માટે પીનું નેબરહુડ જે એવું મળતું હશે કે ઈના સેટને સબસેટ થતું હશે તો આપણે એને ઇન્ટિરિયર પોઈન્ટ કહીશું. બરાબર છે. હવે આપણે પરફેક્ટ સેટ જોઈએ. લેટ XD be metric space and E subset X if E is closed and every point of E is a limit point of E. Then E is said to be a perfect set. એટલે કે E dash set is equal to E થાય તો આપણે E ને પરફેક્ટ સેટ કહીશું. અને E dash set એટલે કે લિમિટ પોઈન્ટનો સેટ છે એટલે કે દરેક લિમિટ પોઈન્ટ જે છે ધરાવે છે એ ઈનો પોઈન્ટ હોવો જોઈએ એટલે કે ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ હોવું જોઈએ તો આપણે આ ઈને પરફેક્ટ સેટ કહીશું. હવે આપણે આગળ જોઈએ આઇસોલેટેડ પોઈન્ટ કોને કહીશું કે XD be a metric space E subset X P belongs to X is said to be an isolated point of E. If P belongs to E but P is not a limit point of E, that is their exists are greater than 0 such that E intersection neighborhood of P is equal to P, then P is said to be a isolated point. એટલે કે અહીંયા મેટ્રિક સ્પેસની અંદર જે એક્સ છે XD મેટ્રિક સ્પેસ છે એની અંદર જે એક્સ છે એ એક્સની અંદર કોઈ પી પોઈન્ટ આવેલો હોય અને પી પોઈન્ટ જે છે એ ઈમાં પણ આવેલો હોય એટલે કે E સબસેટ એક્સ હોય એની અંદરથી પી આપણે એક્સમાં લઈએ તો પી એ ઈમાં હશે જ. બરાબર છે. તો પી ઈમાં હશે બટ પી જે છે એ લિમિટ પોઈન્ટ નહીં હોય ઈનો લિમિટ પોઈન્ટ નહીં હોય. બરાબર છે. અને એ પીનું જે નેબરહુડ છે એ અને ઈનું ઈ સેટ સાથે એ ઇન્ટરસેક્શન જે કરતું હશે એ પી મળવો જોઈએ એટલે કે બંનેનો કોમન કયો હશે પોઈન્ટ પી હશે તો આપણે એવા પીને આઇસોલેટેડ પોઈન્ટ કહીએ છીએ. તો અહીંયા આજે આપણે ક્લોઝ સેટ ઇન્ટિરિયર પોઈન્ટ ઓપન સેટ પરફેક્ટ સેટ આઇસોલેટેડ પોઈન્ટની ડેફિનેશન ભણ્યા. હવે આગળ આપણે થિયરમ જોઈશું. તો ખૂબ જ અગત્યનું આ થિયરમ છે, ઘણી વખત પૂછાય છે એક્ઝામમાં. એવરી નેબરહુડ ઇઝ એન ઓપન સેટ. દરેક નેબરહુડ જે છે એ ઓપન સેટ છે એવું આપણે સાબિત કરવું છે. તેના માટે પહેલાં તો નેબરહુડ જોઈશે અને પછી આપણે કહેવાનું કે એ નેબરહુડ એ ઓપન સેટ છે એવું. બરાબર. તો ફર્સ્ટ તો આપણે કયા સ્પેસની અંદર વાત કરીએ છીએ XD મેટ્રિક સ્પેસ. તો પ્રૂફ માટે પહેલાં તો દરેકની પ્રૂફ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે લખી જ દેવાનું કે XD મેટ્રિક સ્પેસ લેવું પડશે. બરાબર. એટલે કે લેટ XD be a મેટ્રિક સ્પેસ. હવે મેટ્રિક સ્પેસ છે એની અંદર આપણે નેબરહુડ લાવવું પડશે કેમ કે અહીંયા કહ્યું છે એવરી નેબરહુડ ઇઝ એન ઓપન સેટ. ઓપન સેટ બતાવવા માટે પહેલાં તો એમ કહે છે નેબરહુડ ઓપન સેટ છે એવું બતાવવું છે તેના માટે પહેલાં તો નેબરહુડ તો લાવવું પડશે. તો કોઈ પી બિલોંગ્સ ટુ એક્સ લઈએ નેબરહુડ માટે શું હશે ડેલ્ટા ગ્રેટર ધેન 0. તો E ઇઝ ઇક્વલ ટુ નેબરહુડ ઓફ પી. એનું નેબરહુડ કઈ થશે પી. બરાબર છે. બી એની નેબરહુડ આ નેબરહુડ થયું ઈનો. વી શો દેટ E ઇઝ અ ઓપન સેટ એટલે કે આ E જે છે એ નેબરહુડ આપણે ઈને આપણે નેબરહુડ તરીકે લઈ લીધું. બરાબર. પી એ એક્સનો પોઈન્ટ છે અને પી આગળનું નેબરહુડ જે છે NRP એને આપણે E તરીકે લઈએ છીએ. તો આ E જે છે એ નેબરહુડ છે અને આ ઈને આપણે ઓપન સેટ બતાવો છે. તો આગળની ડેફિનેશન આપણે જોઈ કે ઓપન સેટ માટેની કે ઓપન સેટ બતાવવા માટે આપણે શું જોશે ઓપન સેટ ક્યારે કહીશું ઇન્ટિરિયર પોઈન્ટ હોવો જોઈએ. જો ઇન્ટિરિયર પોઈન્ટ બતાવી દઈએ તો આપણે કહી શકીએ કે એ સેટ ઓપન સેટ છે. તો એના માટે આપણે નેબરહુડ પણ જોઈશે. તો આપણી જોડે નેબરહુડ તો છે જ. તો અહીંયા આપણે શું કરીશું ક્યુનું બીજો એક પોઈન્ટ લઈ લઈશું. ક્યુ બિલોંગ્સ ટુ E લઈ લઈશું. ઈનો એક બીજો પોઈન્ટ લઈ લઈશું. ક્યુ બિલોંગ્સ ટુ E. ક્યુ બિલોંગ્સ ટુ E ઇઝ ઇક્વલ ટુ નેબરહુડ ઓફ પી થશે. ક્યુ બિલોંગ્સ ટુ E ઇક્વલ ટુ નેબરહુડ ઓફ પી એટલે કે ક્યુ એ ઈમાં છે E તો શું છે નેબરહુડ ઓફ પી છે. તો ક્યુ બિલોંગ્સ ટુ નેબરહુડ ઓફ પી લખી શકાય. હવે ક્યુ એ પીનો નેબરહુડ હોય તો એને કઈ રીતે લખાશે ડી ઓફ ક્યુ પી લેસ ધેન આર. આર જેટલું એનું અંતર હશે રેડી. બરાબર છે. નેબરહુડ માટે તમારે ડિસ્ટન્સ પણ જોઈશે. બરાબર છે. તો અહીંયા ડી
ક્યુપી લેસ ધેન આર, તો ડી પીક્યુ લેસ ધેન આર લખી શકાય. આગળ આપણે મેટ્રિક્સ સ્પેસની ડેફિનેશન જોઈ હતી, એની અંદર આ હતું કે ડી ક્યુપી હોય જોઈએ તો એને આપણે ડી પીક્યુ તરીકે પણ લખી શકીએ. તો એના ઉપરથી અહીંયા લખ્યું છે ડી પીક્યુ લેસ ધેન આર. હવે આપણે કોઈ આર ડેશ લઈ લઈએ, જે કેવું ડિસ્ટન્સ છે એ આરમાંથી પીક્યુ જેટલું બાદ થતું હોય એવું, એટલે કે આર માઇનસ ડી પીક્યુ ગ્રેટર ધેન 0, જેને ઇક્વેશન આપણે આપી દઈએ 1. કન્સિડર નેબરહુડ એનઆર ડેશ ક્યુ ઓફ અ ક્યુ, એટલે ક્યુ બિંદુ આગળ, ક્યુ પોઈન્ટ આગળ આ એક નેબરહુડ આપણે શોધ્યું છે એનઆર ડેશ ક્યુ તરીકે આપણે એને લખીએ છીએ, જેને કેટલું અંતર હશે આર ડેશ હશે એની રેટ, બરાબર છે. તો વી શો ધેટ એનઆર ડેશ ઓફ ક્યુ સબસેટ ઈ, એટલે કે ક્યુનું નેબરહુડ જે છે એ સબસેટ ઈ થાય છે. તો લેટ બી એની આ આપણે બતાવવું છે કે નેબરહુડ જે છે ઈનો સબસેટ થાય એવું. તો આપણે કહી શકીએ ને કે ઈ જે છે એ ઇન્ટિરિયર પોઈન્ટ છે. ઇન્ટિરિયર પોઈન્ટ થવા માટે શું હોવું જોઈએ, અહીંયા ઈનો જે પોઈન્ટ જે છે એ સબસેટ થવો જોઈએ આવી રીતે નેબરહુડનો. તો લેટ બી એની એક્સ બિલોંગ્સ ટુ એનઆર ડેશ ઓફ ક્યુ, આ આપણે સાબિત કરવું છે એનઆર ડેશ ઓફ ક્યુ સબસેટ ઈ. તો આ સાબિત કરવા માટે પહેલાં તો એનઆર ડેશ ઓફ ક્યુની અંદર એક પોઈન્ટ લેવાનો અને એ જ પોઈન્ટ ઈની અંદર આપણે બતાવવાનો છે, બરાબર છે. તો એના માટે આપણે એક્સ લઈ લઈએ, જે એનઆર ડેશ ઓફ ક્યુ એટલે કે નેબરહુડ ઓફ ક્યુ છે. તો એને લખવો હશે તો કેવી રીતે લખાય, એક્સ પોઈન્ટ એની અંદર હોય તો ડી એક્સ ક્યુ લખાશે, ડી એક્સ ક્યુ લેસ ધેન આર ડેશ. ઇક્વેશન 2 આપીએ. સિન્સ ડી એક્સ પી ઇઝ ઇક્વલ ટુ, ડી એક્સ પી તરીકે લખવું હોય તો એને કેવી રીતે લખાશે, ડી એક્સ પી લેસ ધેન ઓલ ઇક્વલ ટુ ડી એક્સ ક્યુ પ્લસ ડી ક્યુ પી. આ ટ્રાયંગ્યુલારિટી પ્રમાણે આપણે લખ્યું, કારણ કે મેટ્રિક્સ સ્પેસ છે તો મેટ્રિક્સ સ્પેસની આ કન્ડિશન છે એ પ્રમાણે તમે લખી શકો એક્સ પી ઇઝ લેસ ધેન ઓલ ઇક્વલ ટુ ડી એક્સ ક્યુ પ્લસ ડી ક્યુ પી. હવે ડી એક્સ ક્યુ એટલે લેસ ધેન આર ડેશ, તો અહીંયા લેસ ધેન આર ડેશ લખાશે, પ્લસ ડી ક્યુ પી એટલે અહીંયા ડી પીક્યુ લખાશે. જુઓ અહીંયા ડી ક્યુ પી એના જગ્યાએ તમે ડી ક્યુ પી લખી શકો. હવે આર ડેશ પ્લસ ડી પીક્યુ, તો એના બરાબર તમે લેસ ધેન આર લખી શકો આના ઉપરથી. જો અહીંયા આર ડેશ છે એના ઉપરથી તમે શું લખી શકો, આર ડેશ પ્લસ ડી પી ક્યુ. આ સાઈડ આવે તો એ રીતે થાય. તો એ આર ડેશ પ્લસ ડી પી ક્યુ આપણને મળે છે અહીંયા, તો એના જગ્યાએ તમે શું લખી શકો, લેસ ધેન આર તરીકે આપણે લખીશું. તો અહીંયા આપણને શું મળ્યું, ડી એક્સ પી લેસ ધેન આર. ડી એક્સ પી લેસ ધેન આર એટલે કે નેબરહુડ આર જેટલું અંતર, એટલે એનઆર પી કયો પોઈન્ટ હશે, પી, અને કયો પોઈન્ટ અંદર હશે, એક્સ બિલોંગ્સ ટુ નેબરહુડ ઓફ પી. પીના નેબરહુડમાં એક્સ હશે ઇઝ ઇક્વલ ટુ નેબરહુડ ઓફ પી એટલે તો ઈ છે. તો આપણે શું લખીશું, એક્સ બિલોંગ્સ ટુ ઈ મળી ગયા, એટલે કે આપણને એક્સ એ નેબરહુડ ઓફ ક્યુમાં લીધા, એ સબસેટ ઈ બતાવતું તેના માટે એક્સ આપણે આમાં લીધો અને ઈની અંદર મેળવી દીધો. તો આપણે એ ઉપરથી લખી શકીએ કે એનઆર ડેશ ક્યુ સબસેટ ઓફ ઈ. તો ક્યુ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ. તો ક્યુ એ ઇન્ટિરિયર પોઈન્ટ થઈ ગયો. હવે જો ઇન્ટિરિયર પોઈન્ટ હોય, બરાબર છે, તો એ સેટ એ કેવો થશે, ઓપન સેટ થશે. તો આપણે ઓપન સેટ બતાવવા માટે શું બતાવ્યું કે એ સેટની અંદર એક ઇન્ટિરિયર પોઈન્ટ છે. ઇન્ટિરિયર પોઈન્ટ હોય તો આપણે કહી શકીએ કે એ સેટ એ ઓપન સેટ છે. અને ઇન્ટિરિયર પોઈન્ટ માટે શું બતાવવું જોઈએ કે એ પોઈન્ટ જે છે એ નેબરહુડ છે અને એ સેટને સબસેટ છે, જે આપણે બતાવી દીધું કે એનઆર ડેશ ઓફ ક્યુ સબસેટ ઓફ ઈ. તો એના ઉપરથી લખી શકાશે એવરી પોઈન્ટ ઓફ ઈ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ, બરાબર, પોઈન્ટ ઓફ ઇટ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ નેબરહુડ ઓફ પી લીધો હતો જે ઓપન સેટ છે એવું આપણે કહી શકીએ. ધસ એવરી નેબરહુડ ઇઝ એન ઓપન સેટ. આમ આપણે દરેક નેબરહુડ જે છે એ ઓપન સેટ છે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ એક થિયરમ જોઈશું.